જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પુરુષોત્તમના સ્મરણથી મનુષ્ય વધુ દુઃખી થાય છે. મળમાસનું દુઃખ દૂર કરવા ભગવાન વિષ્ણુએ ગરુડને બોલાવ્યા અને તેની પાંખને વીજી મળમાસને મૂર્છામાંથી જાગ્રત કર્યો તો વિષ્ણુ ભગવાને પોતે તેને ઊભો કર્યો અને માથા પર હાથ ફેરવીને કહ્યું, વત્સ, ગોલોકમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ પાસે જા. ત્યાં તારા દુઃખો દૂર થશે. મળમાસનો હાથ પકડી ભગવાન ગોલોક પડ્યા. માર્ગમાં તેમણે શ્રીકૃષ્ણનું વર્ણન કરતાં કહ્યું, ગોલોકનિવાસી ભગવાન શ્રીકૃષ્ણ સ્વરૂપ દ્વિભુજાવાળું છે. શ્યામસુંદરના તન પર પીળા પીતાંબર છે. મુરલીના સુમધુર સ્વરોથી તેના ભક્તોને રસતરબોળ કરે છે. આભૂષણો, કેસર, ચંદન અને કસ્તુરીના લેપયુક્ત શરીરે તેઓ જ્યારે રત્નજડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે કોટી કામદેવો પણ મોહિત થઈ જાય છે. તેમને કોઈ ઈચ્છા રહી નથી, જેથી તેઓ પૂર્ણ કામ કહેવાય છે. હે વત્સ, એ જ ભગવાન તારા બધા દુઃખો દૂર કરશે અને વૈકુંઠલોકથી 500 કરોડ યોજન દૂર તેઓ ગોલોકમાં આવી પહોંચ્યા. સુતપુરાણ કહે છે કે હે મુનિઓ, નારાયણ ભગવાન કહે છે કે હે નારદ. ત્યાર પછીની કથા આ પ્રમાણે છે.